હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 3 પ્રકરણ 8નું સોલ્યુશન જોયું. આજે પ્રકરણ 9નું સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ. અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાના છે. રકમ આપેલી છે. તો પહેલું છે, એક શાળાની 30 છોકરીઓને મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. મહેંદીની ડિઝાઇન પરથી તેમને ABCD અને EM 5 ગ્રેડ આપવામાં આવ્યા. છોકરીઓને મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે. તો આના ઉપરથી આપણે શું કરવાનું છે? આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. અહીંયા તમને દેખાય છે મેં આવૃત્તિ કોષ્ટક તૈયાર કરી દીધેલું છે. માહિતી આપણે દર્શાવતા જઈએ શું કહે છે. ચલો લાઈનસર જોતા જઈએ. અહીંયા જે તમે લખી દો છો એને ચેક કરતા જાઓ, એટલે શું થશે, તમારે જે ગણવામાં ભૂલ થશે નહીં. અહીંયા છે એક વખત, તો 1. પછી શું છે? સી, તો સી ની અંદર એક લીટી કરો. ડી, એની અંદર એક લીટી. ઈ, એની અંદર એક. ફરીથી ઈ, એની અંદર એક. સી, એમાં એક. ડી, એમાં એક લીટી. ઈ ની અંદર એક. પછી ડી, સી, ફરીથી સી. 4 વખત થઈ ગયું, બરોબર. ડી આવ્યો, આ પણ 4 વખત થઈ ગયું. ફરી શું આવ્યો? એ, બી, ડી. 4 વખત થઈ જાય. 5મી વખત ડી આવે એટલે આવી તો ત્રાંસી લીટી કરવાની. આ શું છે? 5નું એક જૂથ બનાવી દીધું. એટલે ગણતરી કરવી હોય તો તમને સરળતાથી યાદ રહે. આ આવૃત્તિ ચિહ્ન જ આ રીતે કરવાના હોય છે. પછી પાછું શું છે? સી, તો એમાં 4 થઈ ગયા, 5મી વખત. પછી ડી, એ, સી, ડી, બી, ઈ, સી, બી, ઈ. 4 વખત થઈ ગયા, 5મી વખત. ફરીથી 2 વખત સી, સીમાં કરવાનું, તો અહીંયા 1 અને 2 વખત કર્યું. પછી બી, તો બીમાં હાલ લીટી આપણે કરી દીધી, આ બી. પછી સી, ફરીથી 5મું આવ્યું જૂથ, એટલે એક ત્રાંસી લીટી કરી. અને પછી શું કહે છે? બી, તો આ બીમાં. આ બધા આપણે આવૃત્તિ ચિહ્નો દોરી દીધા છે. હવે ચલો લખી દઈએ. 1 2 3 છે, તો 3. આ 5 છે, 5 ને 5 10, 5 ને 2 7, અને આ છે 5. અહીંયા લખી દઈએ કુલ કેટલા થાય છે. 5 ને 3 8, 8 ને 7 15, 15 ને 5 20 ને 0 વધી 2 3 30. અહીંયા આપણને 30 છોકરીઓ કહી હતી ને આપણું સરવાળો 30 થઈ જાય છે. તો આ દાખલો આપણો સાચો છે. એના પરથી જ ખ્યાલ આવી જાય. આ આવૃત્તિ ચિહ્ન અહીંયા મેન જે છે સાચું શું હોય ગણતરીમાં, તો આ જ તમારે જોવાનું હોય છે. તો અહીંયા એક દાખલો મેં તમને ગણીને બતાવ્યો કે કઈ રીતે તમારે કાઉન્ટિંગ કરતા જવાનું, જેથી તમારે અહીંયા જે લખો છો એને ચેકતા જવાનું, એટલે તમારી ગણતરીમાં ભૂલ થાય નહીં. ચલો બીજો દાખલો જોઈએ. હવે બીજો દાખલો. અહીંયા અંગ્રેજીની 10 ગુણની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની માહિતી નીચે દર્શાવી છે. આના પરથી આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો મેં અહીંયા આવૃત્તિ કોષ્ટક દોરી બી દીધું છે અને અંદર જવાબ પણ લખી દીધો છે. જુઓ, એક છે કેટલી વખત આવે છે? 10 ગુણની જે કસોટી હતી એમાંથી મેળવેલ ગુણ, તો 1 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ 2 છે. 2 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ 3. 3 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ પણ 3 છે. 4 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ 7 છે. 5 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ 6. 6 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ 7. 7 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ 5. 8 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ 4. અને 9 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 3. આમ કરીને ટોટલ 40 વિદ્યાર્થીઓ થાય છે, જે આપણને કહ્યા છે. તો તમે જોઈ શકો છો આ આવૃત્તિ કોષ્ટક મેં દોરેલું છે. 3 નંબર. એક વર્ગના 40 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને માહિતીને આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરો. અહીંયા ફળની પસંદગી કઈ છે? અહીંયા કેરી છે એક ફળ, પછી પપૈયું, જામફળ, ચીકુ, સફરજન,
અને બોર. કેટલા ફળ છે ટોટલ? 1 2 3 4 5 અને 6. એના સિવાય બીજું કોઈ નવું ફળ છે નહીં. તો આ 6 ફળની આપણે પસંદગી લાવજો આવૃત્તિ કોષ્ટકની અંદર લખી દઈએ અને ગણતરી કરતા જઈએ કયા ફળની સંખ્યા વધારે છે કે ઓછી છે. તો અહીંયા કેરી પસંદ કરનાર વિદ્યાર્થીઓ છે 12, પપૈયું 4, જામફળ પસંદ કરનાર વિદ્યાર્થીઓ 6, ચીકુ પસંદ કરનાર વિદ્યાર્થીઓ 7, સફરજન પસંદ કરનાર વિદ્યાર્થીઓ 8 અને બોરની પસંદગી કરનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 3 છે. તો પ્રશ્ન જે 3 હતો એનું આવૃત્તિ કોષ્ટક મેં અહીંયા દોરી દયું છે. 4. ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવવાના છે. તો આપણે જેમ બીજા નંબરના દાખલામાં આવ્યું હતું એવી રીતે અહીંયા ગણિતનું કહ્યું છે. તો અહીંયા 1 થી 9 નંબર આપેલા છે. તો 1 થી 9નું અહીંયા આપણે કોષ્ટક દોરી અને આવૃત્તિ ચિહ્નો દોરીએ. વિદ્યાર્થીએ મેળવેલ ગુણ 1 થી 9, આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો 1 ગુણ મેળવ્યો એવા 2 વિદ્યાર્થી, 2 ગુણ મેળવ્યા એવા 3, 3 ગુણ મેળવ્યા એવા 3 વિદ્યાર્થી, 4 હોય તો 7, 5 ગુણ મેળવ્યા હોય એવા 6 વિદ્યાર્થી, 6 ગુણ મેળવ્યા એવા 7 વિદ્યાર્થી, 7 ગુણ મેળવ્યા હોય એવા 5 વિદ્યાર્થી, 8 ગુણ મેળવ્યા એવા 4 વિદ્યાર્થી અને 9 ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 3. આમ જે ગણિતની કસોટી હતી એમાંથી આ 40 વિદ્યાર્થીઓનું આવૃત્તિ કોષ્ટક તૈયાર. કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવેલ છે. જે પાસો હોય, આપણે સાપ સીડી રમવા માટે જે પાસો વાપરો છે એની અંદર કુલ કેટલા અંકો હોય છે? તો 6 અંકો, 1 થી 6 સુધી. તો અહીંયા કેથરીન જે આ 5 નંબરના દાખલાની અંદર કેથરીન જે છે 40 વખત પાછો ફેંકે છે, કયો નંબર કેટલી વખત આવે છે એનું અહીંયા આપણે કોષ્ટક બનાવવાનું છે. તો પાસાના અંક છે આવૃત્તિ ચિહ્ન અને કુલ. તો 1 નંબર આવે પાસા ઉપર એવા 7 વખત દેખાય છે, 2 નંબર 6 વખત, 3 નંબર 5 વખત, 4 નંબર 4 વખત, 5 નંબર 11 વખત અને 6 નંબર જે છે 7 વખત દેખાય છે. આમ કરીને એને 40 વખત પાસો ફેંક્યો. 6. ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે છે. તો આના પરથી આપણે શું કરવાનું? મીઠાઈના નામ કોષ્ટકમાં લખી અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટક તૈયાર કરવાનું છે. તો અહીંયા કયા કયા મીઠાઈની નામ આપ્યા છે? તો લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા. એના સિવાય બીજું કોઈ મીઠાઈનું નામ અલગ નથી. આ 4 મીઠાઈઓના નામ આપ્યા છે. તો એના પરથી આપણે કોષ્ટક તૈયાર કરીએ. તો અહીંયા મીઠાઈની પસંદગી લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા. આવૃત્તિ ચિહ્ન વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીંયા જે 30 વિદ્યાર્થીઓ આપ્યા હતા એમાંથી લાડુ પસંદ કરનાર વિદ્યાર્થીઓ 11 છે, બરફી પસંદ કરનાર 3, જલેબી પસંદ કરનાર વિદ્યાર્થીઓ 7 છે અને રસગુલ્લા પસંદ કરનાર વિદ્યાર્થીઓ 9 છે. તો આ મીઠાઈની પસંદગી કરતા જે વિદ્યાર્થીઓ આપ્યા હતા એનું આવૃત્તિ કોષ્ટક આપણે તૈયાર કરી દીધું છે. 7. મધ્યાહન ભોજન અંતર્ગત મારિયાએ દરેક વિદ્યાર્થીના ખોરાકની પસંદગી જાણી તેણે એકઠી કરેલી માહિતી નીચે મુજબ છે. અહીંયા ભોજનની પસંદગીમાં માત્ર રોટલી અને ભાત અને રોટલી એના વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. આના પરથી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો અહીંયા 4, 4, 8, 4, 12, 4, 16 17 વિદ્યાર્થીઓ ભાત પસંદ કરે છે. પછી 13 વિદ્યાર્થીઓ છે રોટલી પસંદ કરે છે અને 20 વિદ્યાર્થીઓ ભાત અને રોટલી બંને પસંદ કરે છે. તો આનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીએ આપણે. તો ભોજનની પસંદગીની અંદર આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ભાત પસંદ કરનાર 17 વિદ્યાર્થીઓ હતા એને આપણે આવૃત્તિ ચિહ્નમાં દર્શાવી દીધા. માત્ર રોટલી પસંદ કરનાર 13 વિદ્યાર્થીઓ હતા. તો 5 5ના જૂથ કરી અને 3 લીટી કરી એટલે 13. ભાત અને રોટલી પસંદ કરનાર વિદ્યાર્થીઓ 20 હતા એ આપણે આવૃત્તિ ચિહ્નમાં દર્શાવી દીધા છે. એકતાએ એના 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓના બુટના નંબરની માહિતી એકઠી કરી તેની મેળવેલી માહિતી નીચે પ્રમાણે છે. આને આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં તૈયાર કરવાનું. તો સૌથી નાનો નંબર છે 4, 5, 6 અને 7 અને 8 સુધી જે બુટના નંબર છે કયા કયા છે? 4, 5, 6, 7 અને 8. આ 5 નંબરોની માહિતી એને આપેલી છે. આપણે એના પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ.
તો અહીંયા બૂટના નંબર છે 4, 5, 6, 7, 8. આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા. બૂટનો નંબર 4 હોય એવા 5 વિદ્યાર્થી, 5 નંબર હોય એવા 8 વિદ્યાર્થીઓ છે, 6 નંબર હોય એવા 10 વિદ્યાર્થી છે, અને 7 નંબર જો બૂટનો હોય ત્યારે 7 વિદ્યાર્થી, અને બૂટનો નંબર 8 હોય ત્યારે 2 વિદ્યાર્થીઓ છે. આમ કરીને એને 32 વિદ્યાર્થીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 3 પ્રકરણ 9નું સોલ્યુશન પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું પ્રશ્ન 3 સાથે.